આજરોજ ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ સિંધી યુવા શક્તિ ટ્રસ્ટ દ્વારા સમાજની અનેક સંસ્થાઓના સહયોગથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી ડીપીટી ગ્રાઉન્ડથી સ્ટાર્ટ થઈ ડીપીટી ગ્રાઉન્ડ પરત ફરી હતી, જેમાં સમાજની મહિલાઓએ પણ ભાગ લઈ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રેલીના મુખ્ય અતિથિ તરીકે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ કોઓપરેટિવ બેંકના ચેરમેન પ્રેમભાઈ લાલવાણી, ગાંધીધામ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર, એસઆરસી ડાયરેક્ટર સેવકભાઈ લખવાણી, સેવી ઇન્ટરનેશનલના પ્રીતિબેન મુનસિયાની, મુકેશ લખવાણી, કમલેશભાઈ મેદાસાણી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ વગેરે હાજર રહ્યા હતા. ઉપરાંત સિંધી સમાજની તમામ પંચાયત અને સંસ્થાના પ્રમુખો આમંત્રિત મહેમાન તરીકે હાજર રહ્યા હતા. બાઇક રેલીમાં આ વખતે લકી ડ્રો દ્વારા પર્યાવરણ પ્રતિ જાગૃતતાના સંદર્ભે ઇલેક્ટ્રિક બાઇક ઉપરાંત એલઈડી ટીવીના ઇનામ રાખવામાં આવ્યા હતા, જેમાં દાતા તરીકે મનોજ મનસુખાની અને રોકેશ ચતુરાણી રહ્યા હતા, તેમજ અન્ય પ્રોત્સાહન ઇનામ પણ રાખવામાં આવ્યા હતા. આ પવિત્ર ઉત્સવની ઉજવણી માટે બાઇક રેલીમાં સમાજની તમામ સંસ્થાઓ અને પંચાયતોએ બહોળી સંખ્યામાં ભાગ લઈ જ્વલંત રીતે આ બાઇક રેલીને સફળ બનાવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસે સહકાર આપ્યો હતો. રિપોર્ટ ભારતી માખીજાણી.